નર્મદામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં ગાબડું પડ્યું છે। ચિકદા તાલુકા પંચાયતના સભ્ય સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા છે। સાગાબારામાં 10 ગ્રામ પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાયા। આ પક્ષ પલટાની અસર લોકસભાની ચૂંટણીમાં ચોક્કસથી વર્તાશે। તો આપને જણાવીએ કે જે રીતે નર્મદામાં પણ બીટીપી પાર્ટીમાં ગાબડું પડ્યું છે તેને લઈને હવે લોકસભાની ચૂંટણીમાં આ પક્ષ પલટાની અસર ચોક્કસથી વર્તાશે, કારણ કે ચિકદા તાલુકા પંચાયતના સભ્ય સહિત કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાઈ ચૂક્યા છે। તેમની જે નારાજગી હતી તેને લઈને તેમણે પક્ષ પલટો કર્યો છે। આ જ મામલે નરેન્દ્ર પેપરવાલા માહિતી આપશે। નરેન્દ્ર, શું કહેશો? જે રીતે નર્મદામાં બીટીપી પાર્ટીનું જે વધુ પ્રભુત્વ છે તેમાં જ હવે ગાબડું પડ્યું છે, આની અસર હવે ચોક્કસથી વર્તાશે। ચોક્કસ આપણે જણાવજો જીલ કે હાલમાં નર્મદા જિલ્લાની અંદર બીટીપી નું ભારે વર્ચસ્વ આદિવાસી વિસ્તાર છે, ત્યારે આજે અહીંયા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને મંત્રી ગણપત વસાવાની સભા હતી। તેની અંદર મોટી સંખ્યામાં બીટીપી ના કાર્યકરો બીટીપી છોડીને ભાજપમાં જોડાયા છે, એટલે કે બીટીપીમાં મોટું ગાબડું થયું હોય એમ ચોક્કસ કહી શકાય। અને લોકસભાની ચૂંટણીને હવે જયારે મતદાનને ગણતરીના દિવસ બાકી છે ત્યારે બીટીપી માટે આ એક મોટા ઝટકા સમાન છે। જીલ जी बिल्कुल नरेंद्र, आपनो आभार माहिती माटे।